જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે એક 2 દિવસ પહેલાં વિડીયો મૂકી અને જીબીને આપણે એક અલ્ટિમેટમ આપ્યું હતું અને ટેલિફોનિક પણ વાતચીત થઈ, રૂબરૂ પણ ચર્ચા થઈ, પણ એનો કોઈ સારો અભિપ્રાય નથી મળ્યો. કંઈ એવી કામગીરીમાં કોઈ ફેરફાર નથી થયો. તો હવે મને એવું લાગે છે કે આપણી એક ગઈઢાઓની જૂની કહેવત છે કે સીધી આંગળીયાથી ઘી ના નીકળે તો ટેડી કરવી પડે. એમ હવે જો આ પ્રશ્નનું સોલ્યુશન લાવવું હોય તો દરેક ગામડેથી, જેમ મેં એ વિડીયોની અંદર પણ કીધું હતું ને આજે હું આપ સૌને રજૂઆત કરું છું, વિનંતી કરું છું કે ભાઈ જો તમે સાથ અને સહકાર આપશો તો અમે તમારું આ કાર્ય છે, તમારી જે માગણી છે એને 100% પાર પાડી શકશું. 21 તારીખ શનિવાર અને સવારે 10 વાગે 4 રસ્તા જીબી સ્ટેશને ખંભાળિયા તાલુકાનો એક પણ ગામનો ખેડૂત ગામડેથી બાકી ન રહેવો જોઈએ. આ હકની લડાઈ લડવા માટે અમે તમારી સાથે ઊભા છીએ અને અમે ત્યાં સુધી ત્યાં બેસશું જ્યાં સુધી તમારા પ્રશ્નનું સંતોષકારક નિરાકરણ નહીં આવે, તમારી માગણી છે એ સંતોષવામાં નહીં આવે અને જ્યાં સુધી જીઈબીનું ગામડાની અંદર ખેડૂતને પૂરતા પ્રમાણમાં લાઇટની સોલ્યુશન નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે જીઈબી સ્ટેશનની અંદર અમે બેસવાના છીએ. તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય પણ હાજર રહેશે. તો દરેક ગામડેથી સરપંચો અને આગેવાનો અને દરેક ખેડૂત મિત્ર જો આજ આપના હક માટે કાંઈક ને કાંઈક લડવું હોય તો થોડુંક અમે પણ તમારી પાસે એક યોગદાન માગીએ છીએ, અમે પણ તમારો સાથ અને સહકાર માગીએ છીએ. તો આપ સૌને વિનંતી કે ભાઈ આપણે સોશિયલ મીડિયા માધ્યમથી પણ સહજ જગ્યાએ જાહેરાત કરી અને મીડિયાના મિત્રો પણ હાજર રહેવાના છે. તો આપ સૌને વિનંતી કે ભાઈ શનિવાર 21 તારીખ અને સવારે 10 વાગે બહોળી સંખ્યામાં ખેડૂતની તાકાત છે એ ખેડૂતનો દીકરો બતાવી શકવો જોઈએ કે જે જાત કમાણી કરીને ખાય, સિંહની જાત જેવો ખેડૂતનો દીકરો એ કંઈ માય કાંગલો ન હોય. એવી એક આપ સૌને રજૂઆત સાથે વિનંતી કરું છું કે માય કાંગલાપણું તમારે આની અંદર ન દેખાડતા અને એક કાલ સાથે સાથ અને સહકારથી ટેકાથી તમે કહો છો પધારો અને આપણે આ એક આપણી માગણી છે, આપણો હક છે એ આપણે સૌ લઈ એવી આપ સૌને વિનંતી. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.